દર્શક મિત્રો આપણે હવે આપણા વ્લોગ 4 ના ફાઇનલ પડાવ ઉપર પહોંચી ગયા છીએ. પાર્ટ 5 માં તમારું સ્વાગત છે. તો હવે આપણે ઇનોવા ક્રિસ્ટામાં કલર તો થઈ ગયો, તો આપણે જોયું હતું પાર્ટ 4 માં, બરોબર. હવે એમાં આપણે ફિટિંગનું કામ ચાલુ છે અત્યારે. તો ક્યાં ગયા મિલનભાઈ? હાજી, શું બાકી છે હવે આપણે આમાં? બસ ફિટિંગનું કામ બાકી છે ને પછી પાલિશમાં હેન્ડલ કલર થઈ ગયું છે, બમ્પર કલર થઈ ગયું છે, લાઇટ ફિટિંગ કરીને પ્રોપર ફિટિંગ કરીને પછી પાલિશ કરાવવાની છે. બરોબર છે. પાલિશ ફાઇનલ થઈ જાય પછી જોવાનું છે કાઈ છે નહીં ને, લાઈન લેવલ ચેક કરાવી લેજો, બધું કમ્પ્લીટ ભાઈ પાસે, બરોબર. એટલે આપણે દર્શક મિત્રો હવે આપણે આમાં ફિટિંગનું કામ મિલનભાઈ કરી રહ્યા છે. તો નેક્સ્ટ આપણે જોશું કે હવે આમાં લાઈન લેવલ બરોબર થઈ ગયું છે કે નહીં, ફાઇનલ ફિટિંગ થઈ જાય પછી. દર્શક મિત્રો આપણે ફિટિંગની પ્રોસેસ ચાલુ છે. તો એક વચ્ચે એક ઓડી Q3 કઈ ને ભાઈ, કઈ કરી ઓડી Q3 છે. હા, વિન્ડશીલ્ડ ગ્લાસ રિપ્લેસમેન્ટ ચાલે છે. વિન્ડશીલ્ડ ગ્લાસ, ચોમાસામાં પાણી ન આવે એટલે. ચોમાસામાં પાણી એમાં છે કે કેમ છે? ગાડી છે અંડર ઇન્સ્યોરન્સ છે અને વિન્ડશીલ્ડ ગ્લાસ આ ગાડી કસ્ટમર લઈને જતા રોડ ઉપર ટ્રકના ટાયર માંથી હોય ને પથ્થર ઉડીને આવેલો હોય, ઓલા પથ્થર આવે એ આવડા હા, એ ફ્રન્ટ ગ્લાસ ડમ્પરિયું હોય છે ને, ડમ્પરિયું એટલે ફ્રન્ટ ગ્લાસ ડેમેજ થયો હતો એટલે હવે રિપ્લેસમેન્ટ ચાલુ હોય અત્યારે. અને અત્યારે ચારે બાજુ જે કોર્નર છે વિન્ડશીલ્ડ ગ્લાસ જ્યાં બેસે ફ્રેમમાં, એ ફ્રેમ અત્યારે જો સાફ કરે છે ભાઈ. કારણ કે આ પ્રોપર સાફ સિલિન્ડર સાફ ના કરે ને પ્રોપરલી તો પાણી લીકેજ થવાના ચાન્સીસ બહુ વધારે. સિલિન્ડર હરખી ચોટે નહીં. એટલે પાણી લીકેજ થવાના ચાન્સ બી રહે. એટલા માટે ક્યાં વહી ગયા ભાઈ? આમાં તમે હરખું સાફ સફાઈ કરજો ભાઈ. પાણી બાણી આવશે તો અમારા કસ્ટમર ને શું જવાબ દેવો? તમે નીચું જોઈને દાંત કાઢો માં ભાઈ. દર્શક મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ ધાર સાફ કરે આ વિરાટ કોહલી ને. કોહલી હરખું સાફ કરજો ભાઈ, પ્રોપર. પાણી બાણી ન આવવું જોઈએ. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રોપરલી આખી ધાર સાફ કરે છે આપણા વિરાટ કોહલી ભાઈ. તો હવે આપણે આગળ વધશું. તો હમણાં હવે સિલન્ડરની પ્રોસેસ ચાલુ થશે. અલીભાઈ લઈને ઊભા છે બંદૂકડી, એ બંદૂકડી દબાવવાનું ચાલુ કરશે એટલે એમાંથી સિલન્ડ નીકળશે ને એ ચારેય ધાર ઉપર લાગી જશે. પછી ફાઇનલ ગ્લાસનું ફિટિંગ થશે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આમાં સિલન્ડર લાગી ગઈ છે. તો હવે ગ્લાસ માથે મૂકવાની વાત છે ખાલી, બરોબર. તો જોઈ લ્યો કઈ રીતે સિલન્ડર મારેલી છે. આ રીતે જાડી સિલન્ડર મારેલી હોય એટલે શું થાય કે એને પાણીનું લીકેજ થાય નહીં. જો તમે પડ આટલું પડ આમ ઊંચું છે, માથે ગ્લાસ બેસી જાય, બરોબર. આટલું પડ ઊંચું હોય જોઈ, બરોબર. એટલે ગ્લાસ બેસી જાય એટલે પ્રોપર સિલન્ડર ચારે જગ્યાએથી ચારે ખૂણેથી લાગી જાય એટલે એમાં પાણીની લીકેજની શક્યતા બહુ એટલે બહુ ઓછી રહે. તો અલીભાઈ આવું કામ કરે છે ક્વોલિટી વાળું. તો તમે જોઈ લ્યો કઈ રીતનો ગ્લાસ ફિટ થાય છે. તો વિરાટભાઈ ગ્લાસ પકડી રાખ્યો છે, નીચે ન પડી જાય એવું એના માટે. આ રીતે સેલો ટેપ મારવામાં આવે છે. એટલે અત્યારે વાતાવરણ જેવું વરસાદ જેવું વાતાવરણ છે તો અંદર પાણી જાય ને જો છાટા બાટા આવે તો. તો દર્શક મિત્રો હવે આપણે ઓડીનો ગ્લાસ મારી દીધો છે. આખી પ્રોસેસ જોઈ તમે કઈ રીતનો ગ્લાસ લાગે છે. તો હવે અર્ટિગા આપણે ઇનોવા ક્રિસ્ટા રહી ફિટિંગ જે ચાલુ જ છે, બરોબર. ફાઇનલ ફિટિંગ થઈ જાય પછી આપણે નેક્સ્ટ ક્લિપમાં જોઈએ હવે આપણે આમાં શું કરવાનું છે. મિત્રો હવે આપણે સવારે જોયું હતું કે આનું ગાડીનું આપણે ઇનોવા ક્રિસ્ટા જે આપણે કામ ચાલુ કર્યું હતું પહેલેથી છેલ્લે સુધી, હવે ફિટિંગ ફાઇનલ એટલે હાવ ફાઇનલ સ્ટેજ ઉપર આવી ગઈ છે. તો હવે એમાં આપણે મયુરભાઈ આપણે શું કરવાનું ગાડીમાં? પાલિશ મારશું ને? પાલિશ આમાં છે ને જે ડસ્ટ હોય કલરમાં એનાથી ડસ્ટ નીકળી જાય ને પ્લસ આમાં જે ક્લિયર થોડું ઘહીને પછી આમાં જે શાઇનિંગ આવતી હોય ને ફાઇનલ શાઇનિંગ હવે લઈ આવવાની છે. ફાઇનલ શાઇનિંગ લઈ આવવાની છે. એટલે એના માટે તમે કેટલાનો એપ્લાય કરશો એમાં? પેલા 1500 નો પેપર, પછી 2000 નો. પેલા 1500 ના પેપર થી આખું ડલ કરી નાખશો, પછી જૂનો પેપર 2000 નો મારીને છે ને હાવ ડલ કરી નાખો. પછી પાલિશ અને માથે વેક્સ મારવાનું. ફાઇનલ વેક્સ લાગશે છેલ્લે. ઓકે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો
મયુરભાઈ આપણે પાલિશનું કામ કરે છે. સ્માર્ટ ઓટો કેરમાં ઓલ ઓવર બધુંય કામ આપણું પાલિશનું મયુરભાઈ સંભાળે છે. તો અત્યારે એ પાલિશનું કામ ચાલુ કરી રહ્યા છે. તમે દર્શક મિત્રો જોઈ લ્યો કઈ રીતનું પેપર લાગે છે. પેપર મારવાનું કારણ શું આમ? આમાં જે કલર છાંટતા હોય ને તે ઝીણી ઝીણી જે ડસ્ટ ઉડી હોય ને એ સુધી ડસ્ટ એનારી આંખે ન દેખાતી હોય પણ ટૂંકમાં હાથ ફેરવી એટલે થોડી થોડી હાથમાં આવતી હોય એવી ડસ્ટ નીકળી જાય ને. હા. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો જ્યારે આપણે કલર કરીએ છીએ ત્યારે માઇનોર એવી ડસ્ટ ક્યાંક રહી ગઈ હોય એ પણ આપણે રહેવા દેવા માંગતા નથી. પેન્ટની ક્વોલિટીમાં આપણે એક પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા. તો આપણે છેલ્લે હવે પાલિશ પણ કરીને દેશું કારણ કે આપણે જે ક્વોલિટી જાળવવી છે એ જાળવવા માટે એ બધું જરૂરી છે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ પેપર આપણે મયુરભાઈ 1500નું પેપર મારી દીધો ને? આ પેલા 1500નો મારી દીધો ને હવે આ 2000નો. તો દર્શક મિત્રો તમે જુઓ કે આ 1500નું પેપર માર્યો તો કઈ રીતનું ડલનેસ થઈ ગઈ છે. બરોબર, એટલે ઝીણી ઝીણી જે ડસ્ટ રહી ગઈ હોય પેઇન્ટિંગમાં સાવ માઇનોર હોય કારણ કે આપણે પેઇન્ટ બૂથમાં કામ કરીએ છીએ એટલે વધારે ડસ્ટિંગ તો નથી આવતું પણ આપણે જે માઇક્રોનમાં જે છે ને કેમ જોઈ શકાય નરી આંખે તો જોઈ જ ન શકાય એ વસ્તુ. આપણે હાથ ફેરવી તોય આમ નિરખીને હાવ જોઈએ ને બિલોરી કાચ લગાડીને તો દેખાય તમને એ ડસ્ટ પણ આપણે પેઇન્ટિંગમાં રહેવા નથી દેવી. એના માટે આપણે પેલા 1500નો એપ્લાય કર્યો મયુરભાઈ, હવે 2000નું પેપર એપ્લાય કરશું ને? હા. હવે તમે દર્શક મિત્રો જોઈ શકો છો 2000નું પેપર મયુરભાઈ એપ્લાય કરી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે 2000નું પેપર મયુરભાઈ એપ્લાય કરી દીધો છે. તો શું કરો મયુરભાઈ? હવે અત્યારે આ પાલિશ મારો જે અત્યારે શાઇનિંગ ડલ થઈ ગયો ને એને પાછું શાઇનિંગ લાવવા માટે હજી પેપર માર્યો છે એને હજી ડલ થઈ ગયું છે તો હવે એને પાછું શાઇન કરવા માટે આ પાલિશ એપ્લાય કરશું ને આપણે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ રીતે પાલિશ એપ્લાય થશે ને હવે જે આ પાલિશનું મશીન છે એ મારે છે મયુરભાઈ. દર્શક મિત્રો તમે જોઈ શકો થઈ ગયું છે. હવે એમાં જે મશીન ચાલુ કર્યું હોય ત્યારે જે એનું ડસ્ટ ઉડી હોય અત્યારે મયુરભાઈ સાફ કરી રહ્યા છે કે આ બધી સાફ સફાઈ જરૂરી છે. દર્શક મિત્રો આપણે આગળ જોઈ શકીએ છીએ કે વોશિંગ થઈ ગયું છે. મયુરભાઈ હવે આપણે શું સ્ટેપ કરવાનું આગળ? હવે આની ઉપર વેક્સ નો હાથ આવશે. એના માટે છે ને લીસાટ આવે પ્લસ છે ને જે પાણી અત્યારે વરસાદના હિસાબે પડે ને ગાડી ઉપર ડાયરેક્ટ હેઠે પડી જાય. મારુતિ કંપનીનું આપણે વેક્સ મારી. તો દર્શક મિત્રો આપણે જોશું કે હવે ગાડી આખી પ્રોપર વોશિંગ થઈ ગઈ છે, અંદરથી થોડુંક સાફ સફાઈ બાકી છે ને અત્યારે વેક્સ એપ્લાય કરે છે મયુરભાઈ. તો તમે જોઈ લો કઈ રીતનો વેક્સ એપ્લાય કરે છે. ભૂરાભાઈ શું છે? સારું ને? સારું. આપણે ભૂરાભાઈ છે, આપણા પાડોશી કહેવાય, આપણા ગેરેજમાં અંદર આપણે યારે કામ કરે છે. શું કામ કરો ભૂરાભાઈ તમે? મિકેનિક કામ. કઈ ગાડીઓનું? છોટા હાથીનું. ઓહો, છોટા હાથીનું કામ કરે હોતે ને એ તો ખબર જ છે તમને કે આપણી હારે ભૂરાભાઈ કામ કરે છે. તો છોટા હાથીનું કામ અહીંયા આપણે ગેરેજમાં અંદર થઈ જાય છે. તો ગમે એ રીતનું છોટા હાથીનું કઈ કામ હોય, મિકેનિક કામ છે
બરોબર. બીજું શું શું કામ કરો? મેકેનિક કામ ઓલ ઓવર બધું, એન્જિન બેન્જિન બધું લાગે ને? તો આપણે ભૂરાભાઈ છે આપણા ગેરેજમાં, તો એ છોટા હાથીનું A to Z કામ કરે છે. તો ગમે ત્યારે એનું કામ પડે તો મને કોન્ટેક્ટ કરજો, હું નંબર આપીશ ભૂરાભાઈના. તમે જોઈ શકો છો મયુરભાઈ આપણે. તો આની હિરેનભાઈ નજીક આવી જાઓ. જો દર્શક મિત્રો, તમે હજી વેક્સ એપ્લાય કર્યું છે એની શાઇનિંગ તમે જોવો એકવાર. આમ હાથ મૂકો તો આમ લહરી જાય એવું લાગે છે. તો હવે આપણે આ વિડીયોમાં આગળ હવે તો ફાઇનલ થઈ ગયું છે. દર્શક મિત્રો, હવે આપણે એવું વેક્સ એપ્લાય થઈ ગયું છે. આગળ ગાડી જોઈ લઈએ કઈ રીતની પ્રોપર સાફ થઈ ગઈ છે કે નહીં. શું કે મયુરભાઈ, પ્રોપર સાફ કરી છે ને બધી ગાડી કમ્પ્લીટ? તો જો આપણે આ રીતનું વોશિંગ પણ અહીંયા કરીએ છીએ. રાહુલભાઈ ને મયુરભાઈ બી અહીંયા વોશિંગમાં આપણે યોગદાન આપે છે. રાહુલભાઈ, ગાડી પ્રોપર કરજો હો, થોડીક ઘટવું ન જોઈએ. કાંઈ ઘટે તો જિંદગી ઘટે, એ તો ઘટવાની જ છે આખી જિંદગી, બરોબર? તો જોઈ લો દર્શક મિત્રો, આપણે આ ગાડી આજે કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે 1 થી 5 પાર્ટ જે આપણા ઇનોવા ક્રિસ્ટાના હતા એ તમે જોયા, બરોબર? તો તમને પાર્ટ કેવા લાગ્યા, બરોબર, એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને કંઈ સજેશન હોય તો એ કોમેન્ટ સેક્શનમાં તમે કહી શકો છો. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરો અને અમને થોડાક એવા મોટિવેટ કરો. તમે આવા ઉપયોગી વિડીયો અમે અપલોડ કરી અને બધાને ટૂંકમાં જે કામ કરીએ છીએ એ બધું જણાવી શકીએ અને કઈ રીતનું કામ ડિટેલિંગમાં થાય છે અને કરવું જોઈએ અને કઈ રીતે તમને કામની ક્વોલિટી મળી, બધું તમને જોવા માટે તમે એકવાર હે ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવજો, એટલે અમારા નેક્સ્ટ વિડીયો જે હોય એ તમને મળતા રહે. તો આપણે આ જે ઇનોવા ક્રિસ્ટા હતી એમાં પાર્ટ 1 થી પાર્ટ 5 સુધી તમને જોવા મળશે. A to Z પ્રોસેસ આખી ગાડીની, કે આપણે ઇન્સ્યોરન્સમાં ગાડી હોય ત્યારે ગાડીનું કઈ રીતે કામ કરીએ છીએ. ગાડી ખોલીને આપણે પાર્ટ ઓર્ડર કરીએ છીએ, પાર્ટ આવી જાય પછી આપણે એને બોડી કામમાં લઈ છીએ, કલરમાં લઈ છીએ, બરોબર? પછી ડાયરેક્ટ ફિટિંગ કરીએ છીએ. સવારે જોયું આપણે ફિટિંગ પહેલાં 5મા પાર્ટમાં, બરોબર? ફિટિંગ થઈ ગયા પછી આપણે વોશિંગ કરીને પાછું એનું ફિટિંગ થઈ ગયા પછી આપણે એનું પાલિશ કરીએ છીએ, પછી વોશિંગ કરીને પછી આપણે વેક્સ મારીએ છીએ. તો આખી પ્રોસેસ આપણે અહીંયા સ્માર્ટ ઓટો કેરમાં એપ્લાય કરીએ છીએ. અને આમાં તમને કંઈ એવું લાગતું હોય કે આમાં ઇમ્પ્રૂવ કરવા જેવું છે તો એમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને એવું લાગ્યું હોય કે આમાં એક વસ્તુ તમને આમ જાણવા જેવી લાગી હોય વિડીયોમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને 2 લોકોને જણાવજો.